વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 2 બહુપદીય વિશે ચર્ચા કરશું। તો બહુપદી કોને કહેવાય? એક કે એકથી વધારે પદો ધરાવતી પદાવલીને બહુપદી કહેવાય છે, બરાબર। દાખલા તરીકે 2x + 4, 3x + 5 એ બધી શું કહેવાય છે? બહુપદીઓ કહેવાય। 3x + 5y + 4 એ પણ શું કહેવાય? બહુપદીઓ કહેવાય। અને બહુપદીને px અથવા pa એવા એબીસીડી ના અક્ષર, p એટલે પોલિનિયમ, ઇંગ્લિશમાં એને કહેવાય છે પદાવલીને, એટલે એનો પહેલો અક્ષર p લીધેલો છે। x એ અંદર આપણે જે પદાવલીનું શૂન્ય હોય, પદાવલીની જગ્યાએ જે અક્ષર મૂકવાનો હોય તે આવે છે। દાખલા તરીકે x જગ્યાએ 3 મૂકી તો p3 લખાય। તો px એ પદાવલીને દર્શાવવાનો સિમ્બોલ છે, અથવા pa જેવા નામથી એ નિશાનથી દર્શાવાય છે। px માનો કે પદાવલી, pa માનો કે પદાવલી। પદાવલી લખવામાં નથી આવતી। px બરાબર 2x + 4 એટલે કે પદાવલી 2x + 4 છે। હવે પદાવલીના પ્રકાર છે પદના આધારે। તો પદના આધારે પ્રકાર એના 3 છે। એક પદવાળી એકપદી કહેવાય, 2 પદવાળી દ્વિપદી કહેવાય, 3 પદવાળી ત્રિપદી કહેવાય। એક પદવાળી દાખલા તરીકે px 4y 3x વગેરે એક પદવાળી, એક પદવાળી પદાવલી કહેવાય। 2 પદ હોય તો દાખલા તરીકે 3x + 4 આમાં 2 પદ છે, 5x + 3 2 પદ છે, તો દ્વિપદી કહેવાય એને। પછી ત્રિપદી એટલે 3 પદ હોય, દાખલા તરીકે 5x + 3x + 4 આમાં 3 પદ છે, તો ત્રિપદી કહેવાય। એક પદવાળીને એકપદી, 2 પદવાળીને દ્વિપદી અને 3 પદવાળીને ત્રિપદી। એ પદના આધારે અને ઘાતના આધારે પણ એના 3 પ્રકાર છે। ચોથો છે પણ એ ઘાતના આધારે જ છે, સુરેખ પદાવલી। જે પદાવલીની એક ઘાત હોય એને એક ઘાતી અથવા સુરેખ પદાવલી કહેવાય। દાખલા તરીકે 4x + 5 તો x ની એક જ ઘાત છે, એક ઘાત લખવામાં નથી આવતી, તો આખી પદાવલીમાં એક જ ઘાત હોય। જો 4x + 5 એ સુરેખ પદાવલી કહેવાય। એક ઘાત વાળીને કેવી કહેવાય? સુરેખ અથવા એક પદી પદાવલી કહેવાય। દ્વિઘાત વાળી પદાવલીને દ્વિઘાતી પદાવલી કહેવાય। દાખલા તરીકે 2x ² + 5, 5x + 3x + 4 આમાં ઘાત છે એ 2 છે, કેવી ઘાત છે? 2, એટલે 2 ઘાત વાળી પદાવલીને દ્વિઘાતી પદાવલી કહેવાય। ત્રિઘાત વાળી પદાવલીને ત્રિઘાતી કહેવાય। આ 3 ઘાત, જો 5x નો ઘન + 4x ² 3x નો ઘન + 5x 4x, તો જે પદાવલીની અંદર એક પદ હોય તો એક પદી, 2 પદ હોય તો દ્વિપદી, 3 પદ હોય તો ત્રિપદી, એવી રીતે એક ઘાત હોય તો એક ઘાત હોય તો સુરેખ પદાવલી કહેવાય, 2 ઘાત હોય તો દ્વિઘાત અને 3 ઘાત હોય તો ત્રિઘાત પદાવલી કહેવાય, બરાબર છે। ચોથી છે શૂન્ય બહુપદી। જે અચળ બહુપદીની 0 ઘાત હોય તેને શૂન્ય બહુપદી કહેવાય છે। એટલે અચળ પદ આપેલું હોય એ હંમેશા શૂન્ય બહુપદી। દાખલા તરીકે તમે ખાલી 2 આપેલા હોય તો તમે x0 લખી શકો, કારણ કે કોઈ પણ ઘાત 0 ઘાત કોઈ પણ એક જ થાય। કેટલી થાય? 1, એટલે 2 × 1 એટલે 1 જ થાય। આનો અર્થ એ જ થાય છે, 2 × 1 એટલે 1 જ થાય। શું થાય? તમે 2x ની 0 ઘાત લખો તોય ભલે અને 2 × 1 લખો તોય ભલે, બધું બરાબર જ આવે, આમ જ આવશે। એટલે તમને 2 કે 5 કે 10 કે આ પદાવલી આપેલી હોય તો એ પદાવલીને શૂન્ય બહુપદી કહેવાય। શૂન્ય ઘાત હોય છે। શૂન્ય સિવાયની અચળ બહુપદી કેવી હોય છે? ઘાત એની કેવી હોય? શૂન્ય। આની ઘાત x ની 0 ઘાત, x ની ઘાત લેવાની શૂન્ય ઘાત હોય છે, એટલે એ કેવી કહેવાય? શૂન્ય બહુપદી કહેવાય। શું કહેવાય? શૂન્ય બહુપદી। તમે કોઈ પણ અચળની પાછળ x0 ચલ લખી શકો, 0 ઘાત લેવાની, 0 ઘાત વાળી શૂન્ય બહુપદી, 1 ઘાત વાળી સુરેખ બહુપદી, 2 ઘાત વાળી દ્વિઘાત પદાવલી, 3 ઘાત વાળી ત્રિઘાત પદાવલી। પદાવલીના 4 પ્રકાર થયા, બરાબર છે। કેટલા પ્રકાર થયા? 4। શૂન્ય ઘાત વાળી, આ શૂન્ય ઘાત વાળી કહેવાય। તમે 2 લખો તો શૂન્ય ઘાત કહેવાય। ધ્યાન રાખજો, તમને પરીક્ષામાં લખે કે આ 2, તો કઈ પદાવલી છે? શૂન્ય બહુપદી કહેવાય। હા, આ કેવી કહેવાય? શૂન્ય બહુપદી। કારણ કે એની બાજુમાં તમે આમ લખો તો લખી શકાય, 2 ની x ની શૂન્ય ઘાત, એ 2 જ આવે, 2 × 1 2। એટલે અચળ પદની બહુપદાવલી હોય એને શૂન્ય બહુપદાવલી કહેવામાં આવે છે। સમજાઈ ગયું મિત્રો? પછી સહગુણક કેને કહેવામાં આવે? તો બહુપદીના દરેક ચલ પદ સાથે જોડાયેલો અંકને તે પદનો સહગુણક કહેવાય। એટલે દરેક પદ હશે, જો આ 2 પદ છે તો 2 પદની આગળ જોડાયેલો અંક આવ્યો,
આ પહેલા પદ જોડે 5 જોડાયેલો છે, બીજા પદ જોડે 4 જોડાયેલો છે. સહગુણક એટલે કે ની સાથે જોડાયેલો ચલ હોય, ની સાથે જોડાયેલો, આગળ ગુણાકાર તરીકે દર્શાવેલો, એટલે આનો સહગુણક 5 થાય અને આનો સહગુણક 4 થાય. પહેલા પદનો 5 અને બીજાનો સહગુણક 4. સહગુણક એટલે પદની સાથે જોડાયેલો અક્ષર. પદાવલીના શૂન્યો, પદાવલીના એટલે પદાવલી તમે ગણી નાખો, એનો જે જવાબ આવે એ પદાવલીના શૂન્ય કહેવાય. એટલે પદાવલીના શૂન્ય એટલે પદાવલીના બીજ અથવા તો મૂલ્ય અથવા તો જવાબને પદાવલીના શૂન્યો કહે છે. દાખલા તરીકે એક પદાવલી હોય x વર્ગ ઓછા 4, તમે એને હવે ઉપાડો તો x ઓછા 1 ને x વત્તા 1 આવે, બરાબર શૂન્ય લઈને કરો તો 1 વત્તા ઉબાજી જાય, 2 ઉબાજી જાય તો x 2 અથવા ઓછા 2 આવે. આ પદાવલીનું તમે સાદુરૂપ દો તો x બરાબર x ઓછા 1 ને x વત્તા તો 2 આવે. હવે x ઓછા 2 બરાબર 0 લે, ઓછા 2 ઉબાજી તો વત્તા 2 આવે, અને વત્તા 2 ઓલે બાજુ આવે તો ઓછા 2 આવે. એટલે આ પદાવલીના શૂન્યો 2 અથવા ઓછા 2 આવે. એટલે શું લખાય કે x વર્ગ 4 ના શૂન્યો 2 અથવા ઓછા 2 છે. શૂન્યો એટલે પદાવલીનો જવાબ. પદાવલીનો ઘાત કે નીચેની પદાવલીનો ઘાત જણાવો તો બહુપદીના ચલના મહત્તમ ઘાતને બહુપદી ઘાત કહેવાય છે. આખી પદાવલીનો જે મોટો મોટો ઘાત હોય ને એને મહત્તમ ઘાત કહેવાય. તો આ પદાવલીનો ઘાત 4 છે. કેટલો કહેવાય? 4. આ બહુપદાવલીનો 4 ઘાત છે. 5 ઘાત મોટી આખી પદાવલીમાં જે મોટા મોટી ઘાત જોઈ લેવાની, એ પદાવલીનો મહત્તમ ઘાત કહેવાય. એટલે મોટા મોટો ઘાત કહેવાય. તમે પરીક્ષા એમ પૂછાય છે કે પદાવલીનો ઘાત જણાવો તો મોટામાં મોટી પદાવલી હોય એનો જે ઘાત હોય, મોટા મોટો ઘાત હોય મહત્તમ ઘાત, એ લખી નાખવાનો. 5 હોય તો 5, 4 હોય તો 4. એ રીતે બહુપદીનો ઘાત દર્શાવવામાં આવે છે. p બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા એને બહુપદીનું શૂન્ય કહેવાય. આખી બહુપદી હોય અને એ બહુપદીમાં તમે કોઈ પણ આંક આપેલો હોય એ તો પદાવલી શૂન્ય થઈ જાય. દાખલા તરીકે આ જ પદાવલી છે x વર્ગ ઓછા 4, એના શૂન્યો 2 અથવા ઓછા 2 આવ્યા. તમે અહીંયા 2 મૂકો, x બરાબર 2, આ બંને એના શૂન્યો છે ને. જો x બરાબર 2 એના શૂન્યો છે કે નથી? 2 અથવા ઓછા 2, તમે આ x ની જગ્યાએ 2 અથવા ઓછા 2 મૂકશો તો જવાબ 0 જ આવશે. તો આમાં એમ કીધું છે કે p બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા એને બહુપદીનું શૂન્ય કહેવાય. એટલે કે આ a છે એની જગ્યાએ તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખ્યો. દાખલા તરીકે આના શૂન્ય 2, તમને શૂન્યો આપે ને એ કે આ શૂન્ય છે કે નહીં કેમ ખબર પડે? તો આ 2 શૂન્યો છે, જવાબ આવ્યો 2 ને એ મૂકો, 2 નો વર્ગ 4, 4 ઓછા 4 બરાબર 0 થયો. તો આ 2 શૂન્ય છે. ઓછા 2 લ્યો, ઓછા 2 નો વર્ગ પણ ઓછા ગુણ્યા ઓછા 2 4 થાય, 4 ઓછા 4 એ 0 થયું. તો આ બંને એના શૂન્ય છે. તો શૂન્યોને પદાવલીની અંદર x ની જગ્યાએ મૂકતા પદાવલી 0 થઈ જાય તો એ શૂન્યને પદાવલીનું શૂન્ય છે એમ કહેવાય. અને પદાવલી 0 ના થાય તો એ પદાવલીનું શૂન્ય નથી. દાખલા તરીકે આપણે દાખલામાં તમે દીધું હોય કે 1 એ આ પદાવલીનું શૂન્ય છે કે નહીં જણાવો, તો 1 નો વર્ગ 1 થશે. 1 માંથી ઓછા 3 એટલે ઓછા 3, ઓછા 4 એટલે ઓછા 3 વધે. 0 પદાવલી થતી નથી, માટે 1 ને આ પદાવલીનું શૂન્ય કહેવાય નહીં. 2 ને ઓછા 2 જ આ પદાવલીના શૂન્ય છે, બાકી કોઈ પદાવલીના શૂન્ય નથી. પદાવલીના શૂન્ય છે કે નહીં કેમ સાબિત થાય? તો જે શૂન્ય આપેલા હોય એ પદાવલીમાં તમે x ની જગ્યાએ ચલની જગ્યાએ x હોય y હોય કોઈ પણ ચલ આપેલો હોય એ ચલની જગ્યાએ તમે સાદુરૂપ આપો અને પદાવલીનો જવાબ શૂન્ય આવે તો સમજી લેવાનું કે એ પદાવલીના એ શૂન્ય છે. અને જવાબ શૂન્ય ના આવે તો એ પદાવલીના શૂન્ય નથી. સમજાઈ ગયું મિત્રો? બરાબર ને? પદાવલીના શૂન્ય છે કે નહીં કેમ ખબર પડે? બરાબર. આ રીતે અહીંયા પણ આપેલું છે. બરાબર ને? તો આ પદાવલી મેં ગણી છે 3 ઓછા 22, એમાં તમે જવાબ કેટલો આવ્યો? ઓછા 22 નું શૂન્ય છે કયું? 12. એનું તમે શૂન્ય લ્યો. એક શૂન્ય દાખલા પદાવલીમાં શૂન્ય 2 છે, માનો કે શૂન્ય 2 છે. આ પદાવલીનું શૂન્ય 2 થાય કે નહીં? તો 2 નો વર્ગ 4, 4 તેરી 12, 5 દુ 10 અને 22, 12 ને 10, 22 ઓછા 2 બરાબર 0. તો આ પદાવલીનું શૂન્ય છે એ 2 છે, કારણ કે એની અંદર x ની જગ્યાએ તમે 2 મૂકો તો પદાવલી શૂન્ય થઈ જાય છે. તો કોઈ પણ તમને પદાવલી આપેલી હોય ને શૂન્ય આપેલા હોય એ શૂન્ય તમે પદાવલી અંદર ચલ અક્ષરની જગ્યાએ મૂકીને સાદુરૂપ દઈ દો. જો જવાબ 0 આવે તો પદાવલીનું શૂન્ય છે, અને જો જવાબ 0 ના આવે તો પદાવલીનું શૂન્ય નથી. હવે પદાવલીની અપૂર્ણાંક ઘાતવાળી કોઈ પણ પદાવલીને બહુપદી કહેવાય નહીં. તમને આ બધી બહુપદીઓ છે, એક પદી કે બે પદી કે દ્વિપદી ગમે તે, પણ આવી ઘાત અધૂરી ઘાત આપેલી, એક આનું મૂળ ઘનમૂળ, આ 1/2 બરાબર છે, આ વર્ગમૂળમાં x, તો એને બહુપદી કહેવામાં આવતી નથી. ધ્યાન રાખજો, તમને નીચેની પદાવલીઓ બહુપદી છે કે નહીં એમાં આવી બહુ પદાવલી આપશે.
તો આવી બહુપદાવલી અધૂરા ઘાતવાળી પદાવલીને બહુપદી કહેવાય નહીં. પૂર્ણ સંખ્યામાં ઘાત હોવી જોઈએ. સમજાઈ ગયું મિત્રો? અપૂર્ણાંક ઘાતવાળી કોઈ પણ પદાવલીને બહુપદી કહેવામાં આવતી નથી. પૂરેપૂરા ઘાતવાળી પદાવલી હોવી જોઈએ. અને હવે છે પદાવલીના નિત્યસમ. આ 8 નિત્યસમના દાખલા આ પ્રકરણ 2.1 આવવાના છે. 2.1 ની પણ આખા સ્વાધ્યાયમાં. સ્વાધ્યાય 2 ની અંદર પ્રકરણ 2 ની અંદર 8 નિત્યસમ છે. આ 8 નિત્યસમમાંથી તમને કોઈ પણ દાખલા પરીક્ષામાં પૂછાય જ છે, ફરજિયાત પૂછાય છે. તો આ 8 નિત્યસમ સમજવા તમારે જરૂરી છે. દાખલા વખતે પણ તમને સમજાવીશ, અત્યારે તમને ટૂંકમાં સમજાવી દઉં. આ પૂર્ણ વર્ગની પદાવલી કહેવાય. x વત્તા y નો સ્ક્વેર, x પ્લસ y હોલ સ્ક્વેર છે, એટલે x વત્તા y ના કૌંસના વર્ગને પૂર્ણ વર્ગની પદાવલી કહેવાય. કેવી કહેવાય? આને નામ છે પૂર્ણ વર્ગની પદાવલી. પૂર્ણ વર્ગ પદાવલી. પૂર્ણ વર્ગ પદાવલીનો નિયમ શું છે કે આવો સાદુરૂપ આપેલું તો પહેલા પદનો વર્ગ કરો, પછી બે પદનો ગુણાકાર ગુણ્યા 2 કરો અને છેલ્લા પદનો વર્ગ કરો, એટલે દાખલાનો જવાબ આવી જાય. કોઈ પણ આ નિત્યસમ છે, પહેલા પદનો વર્ગ કરો, બે પદનો ગુણાકાર કરો અને છેલ્લા પદનો વર્ગ કરો. પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ, બે પદનો ગુણાકાર એટલે xy ગુણ્યા 2 એટલે 2xy અને છેલ્લા પદનો વર્ગ એટલે y નો વર્ગ. એટલે આવું જો તમને આપેલું હોય, દાખલા તરીકે એકદમ ઇઝી, દાખલા તરીકે તમને આમ આપેલી હોય પદાવલીનું સાદુરૂપ દેવું હોય તો પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ, બે પદનો ગુણાકાર 2 એટલે 8x અને છેલ્લા પદનો વર્ગ એટલે 16 થઈ ગયું. એકદમ ઇઝી. આ નિત્યસમ એટલે પહેલા પદનો વર્ગ કરો, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 કરો અને છેલ્લા પદનો વર્ગ કરો. દાખલો કેમ ગણાશે એ તમને પછી દાખલા વખતે શીખશું આપણે, પણ આનું સાદુરૂપ આ રીતે આવે. બરાબર છે? એટલે આ નિત્યસમ. એવી રીતે ઓછાનું નિત્યસમ હોય તો અહીંયા દાખલા તરીકે ઓછા છે તો અહીંયા એકદમ ઓછા થશે, બાકી આ તો વધતા જ રહેશે. ધ્યાન રાખજો, પૂર્ણ પદાવલીમાં પહેલું અને છેલ્લું પદ વધતા જ રહેજો, બાકી મધ્યમ પદના પદ બદલે. વધતા હોય તો વધતા આવે, ઓછા હોય તો ઓછા. તમને એમ થાય કે આ કેમ વધતા રહે? કારણ કે ઓછા y નો વર્ગ પણ વધતા જ થઈ જાય. આ છેલ્લું પદ ઓછા 4 છે, એનો વર્ગ કરો, ઓછા 4 ગુણ્યા ઓછા 4 એટલે વધતા 16 થાય. એટલે પહેલું પદ ને બીજું પદ વર્ગવાળા છે, એટલે કોઈ દી માઇનસ હોય નહીં. વચ્ચેનું પદ છે એમાં ઓછા હોય તો ઓછા આવે, વધતા હોય તો વધતા આવે. તો મિત્રો આ બે તમને બરાબર નિત્યસમ સમજાઈ ગયા હશે. આ ત્રીજું પદ છે પૂર્ણ વર્ગના તફાવતની રીત. કઈ રીત કહેવાય? પૂર્ણ વર્ગના તફાવતની રીત. પૂર્ણ વર્ગના તફાવતની રીત છે. કઈ કહેવાય? આ પૂર્ણ વર્ગના તફાવતની રીત કહેવાય. પૂર્ણ વર્ગના તફાવતની રીત એટલે કે બે પદ વર્ગમૂળ નીકળે એવા વચ્ચે ઓછાની નિશાની હોય છે, વત્તાની. તો બંને પદના વર્ગમૂળ કાઢીને એક વત્તાનો કૌંસ ને એક ઓછાનો કૌંસ કરો. એક વત્તાનો કરવાનો, એક ઓછાનો કરવાનો. એટલે કહેવાનો મતલબ એ કે તમને આમ આપેલું હોય x વર્ગ ઓછા 4, તો પહેલા પદનો વર્ગમૂળ કાઢો, વચ્ચે ઓછાની, અને બીજા પદનો વર્ગમૂળ કાઢો, પછી બે કૌંસના એક વત્તાનો કરવાનો અને એક ઓછાનો. આ બે ને x ઓછા 2 અને x વત્તા 2. આ તમે જાણો છો, 7મા 8માં આવી જાય છે. બરાબર ને? તો આવી રીતે એના અવયવ પડે. પછી ચોથું નિત્યસમ છે x વત્તા a x વત્તા b બરાબર x નો વર્ગ a વત્તા b x a b થાય. x વત્તા a એટલે કે બે કૌંસનો તમારે ગુણાકાર કરવો હોય. દાખલા તરીકે તમને એમ કીધું કે x વત્તા 3 અને x વત્તા 2 નો ગુણાકાર કરો, તો એમાં લખ્યું કે પહેલા પદનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ લખવાનો. પછી શું કીધું છે? બે પદનો ગુણાકાર ગુણ્યા x. આ બે પદનો સરવાળો 2 વત્તા 3 અને x, બાજુમાં શું મૂકવાનો? x, અને બે પદનો ગુણાકાર, છેલ્લે શું કરવાનો? બે પદનો ગુણાકાર 2 ગુણ્યા 3. તો જવાબ શું આવે? x નો વર્ગ વત્તા 5x વત્તા 6. આ એનો જવાબ આવે. સમજાઈ ગયું? કે આ જે નિત્યસમ છે ચોથું, એ એમ સમજાવે છે કે x વત્તા a x વત્તા b, a ને b કોઈ વાસ્તવિક સંખ્યા લેવો. આપણે અહીંયા 3 ને 2 લીધી, તો તમારે એનું સાદુરૂપ આપવું હોય તો પહેલા પદનો વર્ગ કરજો. આ પહેલા પદનો વર્ગ કર્યો, પછી જે બે તમને વાસ્તવિક સંખ્યા આપી છે ને એ બેનો સરવાળો કરી અને બાજુના ચલ વડે ગુણી નાખવાનો. બેનો સરવાળો 2 ને 3 5 ગુણ્યા x, અને છેલ્લા બે આંકડા એ જે કૌંસમાં લીધા એ
છેલ્લા પદમાં ગુણાકાર તરીકે દર્શાવવાના. અહીંયા વત્તા તો અહીંયા ગુણ્યા, 2 તેરી 6. તમારો જવાબ આવી જાય. એવી રીતે આ નિત્યસમ છે. પાંચમો નિત્યસમ. પાંચમા નિત્યસમની અંદર શું છે? એ આ 2 પદનો હોલ સ્ક્વેર છે, આ 3 પદનો હોલ સ્ક્વેર છે. બરાબર છે? તો આ ત્રિપદી હોલ સ્ક્વેર કેમ થાય? તો પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ, એટલે x નો વર્ગ વત્તા y નો વર્ગ અને z નો વર્ગ. પછી પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા 2 એટલે 2xy. પછી બીજું પદ ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા 2 એટલે 2yz. અને છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ ગુણ્યા 2 એટલે 2xz. દાખલા તરીકે તમને કોઈ આમ કીધેલું હોય 2x, બરાબર છે, 2x વત્તા y વત્તા z કૌંસનો વર્ગ કીધો છે. બરાબર ને? આવી રીતે આંકડો લઈ લઈએ. 3y વત્તા 4 x, 2x વત્તા 3y વત્તા 4z. 2x વત્તા 3y વત્તા 4z કૌંસનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ 4x નો વર્ગ, બીજા પદનો વર્ગ 9y નો વર્ગ, ત્રીજા પદનો વર્ગ 16z વર્ગ. પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો. પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા 2 3 × 6 12xy. બીજું પદ ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા 2 4 તેરી 12 24yz. અને છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ 8 4 2 8 16xz જવાબ આવે. તો એનું સાદુરૂપ આ રીતે થાય. તો પાંચમું જે નિત્યસમ છે, બરાબર છે, એની અંદર તમારે ત્રણેય પદના પહેલા વર્ગ કરી નાખવાનો, પછી પહેલા પદનો બીજા પદનો ગુણ્યા 2 કરવાનું, પછી બીજા પદનો ત્રીજા પદનો ગુણ્યા 2 કરવાનું, અને છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ ગુણ્યા 2 કરવાનું. આ રીતે દાખલો હોય તો એનું સાદુરૂપ આ રીતે આવે. નિત્ય નંબર 6. નિત્યસમ નંબર 6. છઠ્ઠું નિત્યસમ ઘનનું છે કે તમે કૌંસનો ઘન આપેલો હોય તો તમારે બંને પદના ઘન વત્તા તરીકે ઓછા હોય તો ઓછા તરીકે, આ બંને એક જ છે, કોઈ ફરક નથી. તમે જો 6ઠું ને 7મું ભેગું જ શીખવાડી દઉં. આમાં વત્તા નિશાની છે, આમાં ઓછા નિશાની, એટલો જ ફરક છે. વત્તા હોય ત્યાં વત્તા વત્તા લખવાનું છે, ઓછા હોય ત્યાં ઓછા ઓછા લખવાનું, બાકી કોઈ ફરક નથી. એટલે બંને સાથે સમજી લઈએ. એમાં પહેલા પદનો ઘન કરવાનો, વત્તા નિશાની તો વત્તા, પછી બીજા પદનો ઘન કરવાનો, પછી 2 પદનો ગુણાકાર ગુણ્યા 3 કરવાના. આમાં જેમ 2 પદનો ગુણાકાર ગુણ્યા 2 હતા, આમાં 2 પદનો ગુણાકાર ગુણ્યા 3 કરવાના. અને અહીંયા જે પદ હોય એ કૌંસની અંદર x વત્તા y તરીકે લખી નાખવાનું. દાખલા તરીકે આપણે જોઈએ 2x વત્તા 3 કૌંસનો ઘન હોય તો 2 પદનો ઘન કરી નાખો. 4 દુ 8x નો ઘન વત્તા 27. શું કરવાનું? 8x નો ઘન વત્તા 27. આ જે છે પેલા બંને પદનું શું કર્યું? ઘન. પછી વત્તા 3, આ 2 નો ગુણાકાર, આ 2 નો ગુણાકાર 3 થી કરવાનો. બરાબર ને? તો 2 તેરી 6, 6x, 6 તેરી 18x. કેટલો થયો? 18x. અને કૌંસની અંદર જે છે એ જ લખી નાખવાનું. આ જે પદ એ જ લખી નાખવાનું. આ તમારું સાદુરૂપ થઈ ગયું. હજી આગળ સાદુરૂપ આપવું હોય તો આમ કરી શકાય. આમ ટોટલ સાદુરૂપ આપવું હોય તો આની જોડે 18 દુ 36x નો વર્ગ થાય અને 18 તેરી 54x. આમ કૌંસ છોડ 18x ગુણ્યા 2 36x, 18x ગુણ્યા 3 54. પછી લાઈનસર ગોઠવવા હોય તો આ ત્રીજા પદવાળા આ વર્ગવાળું છે, 2x ગુણ્યા 18x એટલે x નો વર્ગ આવશે, 36x વર્ગવાળું. અને આ આવશે 18 તેરી 54x, 18 તેરી 54x, અહીંયા 54x આવશે. અને છેલ્લું પદ અચળ પદ. આ રીતે ફરીથી સમજી લઈએ. પહેલા પદનો ઘન 2x નો ઘન 8x નો ઘન થાય, 3 નો 27 થાય. પછી 2 પદનો ગુણાકાર ગુણ્યા 3, 2 પદનો ગુણાકાર 3 દુ 36 18x. પછી એનો કૌંસ મૂકી દેવાનો. જો x વત્તા y, તો આપણે જે લખ્યું એ જ મૂકી દેવાનું. હવે આમ આ એનો જવાબ તો આવી જ ગયો, પણ વધારે સાદુરૂપ આપવું હોય તો આપણે દાખલો ગણવાનો હોય તો હજી આનું સાદુરૂપ થાય 18x ગુણ્યા 2x એટલે 36x નો વર્ગ. પછી 18x ગુણ્યા 3x, 18x ગુણ્યા 3 54x થઈ ગયું. હજુ હવે લાઈનસર ગોતવું હોય તો આ પહેલું ઘનવાળું, બીજું વર્ગવાળું, આ ત્રીજું એક ઘાતવાળું, છેલ્લું અચળ પદ છેલ્લે. તો આ એનો જવાબ આવે. સમજાઈ ગયું તમને? તો આ રીતે એનો જવાબ થશે. હવે લાસ્ટ નિત્યસમ.
8મો, એમાં 3 ઘન આપ્યા છે. કેટલા ઘન? એક્સનો ઘન, વાયનો ઘન, ઝેડનો ઘન ઓછા 3xy. તો એમાં શું કરવાનું? ત્રણેયના ઘનમૂળ કાઢવાના. પહેલા પદનું ઘનમૂળ, બીજા પદનું ઘનમૂળ, ત્રીજા પદનું, એક કૌંસ બનાવવાનો. પછી આ કૌંસ જોવાનો. હવે મૂકી દો. પછી આ કૌંસ, પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ. પછી પહેલું પદ ગુણ્યા બીજું પદ, ગુણવાનું કાંઈ નહીં, ખાલી પહેલું પદ ગુણ્યા બીજું પદ, ઓછા xy. નિશાની વિરુદ્ધ લખવાની. અહીંયા ઓછા હોય તો અહીંયા ઓછા આવે, અહીંયા વત્તા હોય તો વત્તા આવે. અહીંયાની પદાવલી નિશાની જોઈ લેવાની. અહીંયા ત્રણેય પદ હંમેશા ઓછા આવશે. ધ્યાન રાખજો. અહીંયા વત્તા વત્તા હોય તો અહીંયા ઓછા, અહીંયા ઓછા ઓછા તો વત્તા. તો એક્સનો ઘન, વાયનો ઘન, ઝેડનો વર્ગ. પછી એક્સ વત્તા વાય ઓછા xy, વાય વત્તા ઝેડ, વાય ઓછા વાય ઝેડ, અને ઝેડ ઓછા એક્સ ઓછા ઝેડ એક્સ. આ રીતે થશે. તમને રીતે સમ આપેલું હોય એક્સનો ઘન, વાયનો ઘન, ઝેડનો ઘન અને ઓછા 3xyz. તો જો મિત્રો, એક્સ એટલે પહેલા પદનું ઘનમૂળ એક્સ, બીજા પદનું ઘનમૂળ વાય, ત્રીજા પદનું ઘનમૂળ ઝેડ. પછી તમારે જોવાનું નથી આ 3xy કેવી રીતે આવે. એ આ રીતે આવે. આ 3xy છે, પણ આપણે ગણવા નહીં જવાનું. આપણે સીધું પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ. પહેલું પદ ગુણ્યા બીજું પદ ઓછા નિશાની xy, બીજું પદ ગુણ્યા ત્રીજું પદ ઓછા નિશાની yz, અને છેલ્લું પદ ગુણ્યા પહેલું પદ ઓછા નિશાની 2x. એટલે આનું આપણે સાદુરૂપ દઈએ તો 3xyz નિત્યસમથી સાબિત થયેલું છે. તો મિત્રો, આ 8 નિત્યસમ છે. બરાબર છે. આનો દાખલો આવશે એટલે હું તમને કરાવીશ. બરાબર. અત્યારે બોર્ડમાં એટલી જગ્યા નથી, કારણ કે આમાં જગ્યા થોડીક વધારે ખપશે. એટલે તમને કરવાનું એ રીતે જ છે, બીજું કાંઈ નથી. બરાબર ને? જે છે એ કરવાનું આ રીતે છે. જે પદ આપેલું ઘનમૂળ 3 કાઢી અને પછી 3ના વર્ગ લખીને પહેલું પદ, બીજું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ત્રીજું પદ, પહેલું પદ ઓછા નિશાની લગાડીને કરી શકો છો. તો મિત્રો, તમને ઇન્ટ્રોડક્શનમાં આ પ્રકરણમાં આટલી માહિતીની જરૂર પડશે. આ માહિતી તમે બરાબર સમજી લીધી હશે તો આ પ્રકરણમાં તમને જરાય પણ મુશ્કેલી પડશે નહીં. તો ચાલો આપણે 2 પોઈન્ટ સ્વાધ્યાય 1 કરીએ. મિત્રો, ઉદાહરણ નંબર 1 જોઈએ. તો નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો. તો આ બહુપદીમાં આપણે જાણી ગયા છીએ ઇન્ટ્રોડક્શનમાં કે જે મોટામાં મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. તો આમાં એક્સની 5 ઘાત મોટામાં મોટી ઘાત છે, એટલે ઘાત કેટલી કહેવાશે? 5. બીજો દાખલો છે વાય ઓછા વાયનો વર્ગ ઓછા વાય ઘન વત્તા 2y 8 ઘાત. તો એની મોટામાં મોટી ઘાત કઈ છે? 8. તો એનો ઘાત કેટલો કહેવાશે? 8. 2 અચળ પદ છે એટલે એને આમ લખાય 2x ની 0 ઘાત. 0 ઘાત એટલે 1 થાય, 2 ગુણ્યા 1 એટલે 2 જ કહેવાય. 2x ની 0 ઘાત એટલે 2 જ થાય, કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 અને 2 ગુણ્યા 1 એટલે 2. એટલે કોઈ પણ અચળ સંખ્યા હોય ને એની ઘાત હંમેશા 0 લખી નાખવાની. x 0, x ની કેટલી ઘાત છે? 0. એટલે અચળ પદાવલી છે, માટે ઘાત કેટલી આવે? 0. એવો દાખલો દાખલા નંબર 4 છે. આપણે ભેગો સમજી લઈએ. નીચે આપેલ બહુપદીના ઘાત જણાવો. દાખલા નંબર સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 4. આ ઉદાહરણ સેમ નંબર 1 જેવો છે, એટલે ભેગો સમજી લઈએ. px બરાબર પદાવલી એટલે px 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x છે. આ મોટા મોટી ઘાત કઈ? 3. તો આ પદાવલીનો ઘાત 3 જવાબ લાવે. આમાં મોટા મોટી ઘાત કઈ? 2. તો આ પદાવલીનો ઘાત 2 જવાબ આવે. આ પદાવલી 5t ઓછા વર્ગમૂળ 7. આપણે ખાલી આનો ઘાત જોવાનું છે, આનો ઘાત નહીં. હંમેશા ઘાત કોનો જોવાનો? ચલ અક્ષરનો. તમને એમ સાહેબ કે આ તો વર્ગમૂળમાં આવી ગઈ તો એને પદાવલી ન કહેવાય. અચલ અક્ષર ભલે વર્ગમૂળમાં હોય પણ ઘાત વર્ગમૂળમાં ન હોવી જોઈએ. ધ્યાન રાખજો, ઘાત વર્ગમૂળમાં ન હોય એ ન હોવું જોઈએ. અચળ અક્ષર છે આને તમે પદાવલી કહી શકો. આ પદાવલી છે પણ આને પદાવલી ન કહેવાય, આને પદાવલી ના કહેવાય. એ ધ્યાનમાં રાખવાનું. ચલની ઘાત છે ને એ પૂર્ણાંકમાં હોવી જોઈએ, અપૂર્ણાંકમાં ન હોવી જોઈએ. બરાબર છે ને? અચળની તો ઘાત ગમે એમાં હોય, ચાલે. અચળ વર્ગમૂળમાં ઘનમૂળમાં ચાલે. એટલે આ પદાવલી છે એનો ઘાત t ની 1 ઘાત છે, કોઈ ઘાત ન હોય એટલે 1 ઘાત હોય. પછી px બરાબર 3, અહીંયા જેમ 2 છે એમાં 3 છે. એ અચળ બહુપદી છે, કારણ તમે અચળ બહુપદીને તમે 3x 0 ઘાત લગાડીને લખી શકો. કોઈ પણ અચળ આંકડો હોય ને તમે x 0 ઘાત લખો, કારણ કે x 0 ઘાતની કિંમત 1 થાય. એટલે આ બેનો ગુણાકાર કરો, 3 ગુણ્યા 1 એટલે 3 જ થાય. કોઈ કિંમતમાં ફેરફાર થતો નથી. એટલે તમે એને 3x 0 ઘાતમાં લખી શકો, એટલે એની 0 ઘાત ગણાય. કેટલી ઘાત ગણાય? 0. માટે જવાબ ઘાત કેટલી આવશે? 0.
તો મિત્રો હવે દાખલા નંબર સ્વાધ્યાયનો 2.1નો પહેલો દાખલો જોઈએ. એમાં કીધું છે કે એક ચલ બહુપદી છે કે નહીં તે જણાવો. એક ચલ બહુપદી છે કે નહીં, તો એમાં એક જ ચલ હોવો જોઈએ. એટલે કે ABCDનો અક્ષર એક જ હોય એને એક ચલ કહેવાય. એક્સ ને વાય હોય તો દ્વિચલ કહેવાય. એક્સ વાય ઝેડ હોય તો ત્રિચલ કહેવાય. જેટલા ચલ જે પદમાં હોય પદાવલી એમાં એટલા ચલવાળી પદાવલી કહેવાય. તો આમાં આપણે ખાલી એક ચલવાળી છે કે નહીં એનો જવાબ દેવાનો, બાકી જવાબ દેવાનો નથી. બરાબર છે. તો પહેલો દાખલો છે એની અંદર દાખલા નંબર 1ની અંદર આપણને આપેલું છે ચાર એક્સનો ઘન વત્તા ઓછા 3x વત્તા 7. કઈ પદાવલી છે? 4x નો ઘન વત્તા ઓછા 3x વત્તા 7. 4x નો વર્ગ છે. આ એક ચલવાળી છે. જો એક જ ચલ છે અને ઘાત પૂર્ણાંક છે લખવાનું એક ચલવાળી બહુપદી છે, કારણ કે ચલ x નો ઘાત કેવો છે? પૂર્ણ છે, એટલે એક ચલવાળી કહેવાય. પછી બીજી છે y નો વર્ગ વત્તા વર્ગમૂળ 2. y નો વર્ગ વત્તા વર્ગમૂળ 2 આ પદાવલી છે. તો એમાં પણ y ચલનો ઘાત પૂર્ણ છે. આપણે અચલ અક્ષર નથી જોવાના, ચલ અક્ષર જોવાના. ક્યારે પણ તમને બહુપદી છે કે નહીં એમાં તમારે ચલ અક્ષર જોવાનું. તો y નો વર્ગ વત્તા વર્ગમૂળ 2 આ અચલની ગમે તે ઘાત હોય ચાલે, પણ ચલની પૂર્ણ ઘાત છે, માટે આ એક ચલવાળી બહુપદી છે. આની અંદર પણ આમાં જો આ ટીની વર્ગમૂળ વાળી આવે એટલે 1/2 ઘાત કહેવાય, એટલે આ એક ચલ બહુપદી ના કહેવાય. બરાબર ને? આ ચાલે, આમાં વાંધો નથી, પણ આ ન ચાલે. ચલ અક્ષરની ઘાત હંમેશા પૂર્ણ હોવી જોઈએ. વર્ગમૂળ 2 એટલે 1/2 ઘાત કહેવાય. વર્ગમૂળ t એટલે ઘાત પૂર્ણ નથી, માટે એક ચલવાળી બહુપદી કહેવાશે નહીં. આ ચોથીમાં પણ એમ છે. આ તમે છે ઘાતની નીચે અક્ષર હોય એને તમે ઉપર લઈ આવો તો પ્લસનું માઇનસ થઈ જાય. તમને ખબર છે ઘાતાંકના નિયમ આપણે ભણી ગયા છે. એટલે નીચે y છે ને એક ઘાત હોય ને તમે છેદમાં છે ને ઉપર લઈ આવો ને 2 વડે ગુણાઈ જાય એટલે 2y ઓછા 1 ઘાત થઈ જાય. એટલે એ કેવી થવાય? છેદવાળી ઘાત છે ને માઇનસ થઈ જાય. એટલે અપૂર્ણાંકમાં કોઈ પણ પદાવલી હોય ને એને એક ચલવાળી પદાવલી કહેવાય નહીં, કારણ કે છેદવાળા અક્ષર તમે ઉપર લઈ આવો એટલે માઇનસ ઘાત થઈ જાય. એટલે ઋણ ઘાતવાળી પદાવલી એ કેવી કહેવાય? અધૂરી કહેવાય, મીન્સ કે ઋણ કહેવાય. તો એને પદાવલી કહી શકાય નહીં, માટે એક ચલવાળી પદાવલી નથી. પાંચમી પદાવલી છે એમાં 3 ચલ છે. x છે, y છે અને t છે. ઘાત તો બધી પૂર્ણ છે પણ ચલ 3 છે, એટલે ત્રણ ચલવાળી ત્રિચલ પદાવલી કે આપણને પૂછી છે એક ચલ પદાવલી છે કે નહીં, તો આ એક ચલ પદાવલી નથી. કેવી છે? ત્રણ ચલ પદાવલી છે. બરાબર ને? એટલે 3 ચલ પદાવલી આપણે પૂછ્યું નથી, માટે લખવાનું આ એક ચલ બહુપદાવલી નથી. નીચેમાં એક સ્વર્ગનો સહગુણક. તમે ખબર સહગુણક કેને કહેવાય? આપણને વર્ગનો પૂછે છે, માટે વર્ગના આંકડાનો જવાબ દેવાનો, ઘનવાના આંકડાનો નહીં. આમાં વર્ગની આગળ 1 હોય, કોઈ ના હોય તો 1, એટલે સહગુણક 1 કહેવાય. આમાં વર્ગની આગળ π/2 છે તો સહગુણક π/2 કહેવાય. આમાં વર્ગની આગળ -1 છે તો માટેનો સહગુણક -1 કહેવાય. આમાં ઘનમાં નહીં જોવાનું. આપણને જે એક પદનું કીધું હોય x વર્ગનું કીધું એટલે x વર્ગની જ ઘાત લખવાની. આમાં x વર્ગ છે જ નહીં એટલે એની 0 ઘાત કહેવાય, કારણ કે આ પદાવલીમાં x વર્ગ નથી, એટલે સહગુણક 0 લખવાનો, કાંઈ નથી. બરાબર છે? તો મિત્રો હવે દાખલા નંબર 3માં જોઈએ કે 35 ઘાતાંકવાળી અને 100 ઘાતાંકવાળી એક પદીનું ઉદાહરણ આપો. ગમે એ આપી શકો તમે, મેં લખ્યું એના સિવાય તમારે ખાલી પદ માટે 35 ઘાત લખવાની છે. જો આમ 10x 35 ઘાત ઓછા 4 વર્ગમૂળ 2x 35 ઘાત વત્તા 3, પછી 100 ઘાતવાળી 4x 100 વત્તા 4 વર્ગમૂળ 3x માથે 100 ઘાત વગેરે. તમે કોઈ પણ ચલ અક્ષરવાળું પદ બનાવી 35 અને 100 ઘાતવાળી પદાવલી લખી શકો છો. આમાં આ જવાબ આવો એવું નથી, કોઈ પણ જવાબ આવી શકે. દાખલા નંબર 5, 4 તો આપણે જોઈ ગયા. દાખલા નંબર 5માં પદો આપેલા છે, એમાં કયા સુરેખ છે, કયા દ્વિઘાત, તો એક દ્વિઘાત. તો તમને ખ્યાલ છે કે એક ઘાતવાળાને સુરેખ કહેવાય. તો આ જો આ પદાવલી સુરેખ છે. 2 ને x નો પણ એક ઘાત છે, 3t નો પણ એક ઘાત છે. પછી 2 ઘાતવાળાને દ્વિઘાત કહેવાય. તો આમાં x નો વર્ગ, y નો વર્ગ ને r નો વર્ગ, આ 2 ઘાતવાળી પદાવલી કહેવાય. અને 3 ઘાતવાળી ત્રિપદી કહેવાય, દ્વિઘાત પદાવલી કહેવાય. આમાં x નો ઘન છે ને x નો ઘન છે, આપણે જોઈ ગયા હતા. પદના પદથી પ્રકાર એક પદી, 2 પદી, દ્વિપદી. અને પછી કહી ગયા હતા ઘાતના આધારે પ્રકાર એક સુરેખ ઘાત, એક ઘાતી અથવા સુરેખ એક પદી કહેવાય. આ દ્વિઘાત અને ત્રિઘાત. તો આમાં બધા એક ઘાત છે, આમાં બધામાં 2 ઘાત છે, આમાં બધામાં 3 ઘાત છે.
તો મિત્રો 2.1 સ્વાધ્યાય ઉદાહરણ અને ઇન્ટ્રોડક્શન આ વિડીયોમાં પૂરું થાય છે. મને લાગે છે કે તમે બરાબર 2.1 સ્વાધ્યાય સમજી ગયા છો. હવેના પછીના સ્વાધ્યાયમાં આપણે 2 પોઈન્ટમાં મૂલ્ય શોધવાનું આવશે, દાખલા ગણવાના આવશે. બરાબર છે? તો આપણે 2.2 નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો મિત્રો મારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા સબસ્ક્રાઈબ વધે. તમારા મિત્રોને ફોરવર્ડ કરજો, અને ફોરવર્ડ કરવાનું કારણ એટલું કે જેથી મારા દિવાળી સુધીમાં 1000 કરવાનો મારો આપણે નિશ્ચય છે, મીન્સ કે મારો ઈરાદો છે. જો તમે સહકાર આપો તો થઈ શકે એમ છે. બાકી તો તમે વ્યૂ કર્યા કરશો તો નહીં થાય. જોઈએ તમારો કેટલો સહકાર છે. મિત્રો સાથ સહકાર સાથે કામ કરીએ છીએ, તો મને લાગે છે કે તમારા ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે. તમે જરૂરથી કરશો. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ, આવજો.